Hello friends, welcome to the online education. This is the subject C501 Inorganic Chemistry and Industrial Chemistry and this is the lecture number 5. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાછળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 4માં આપણે રો મટીરિયલ્સ ઓફ સિમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ સિમેન્ટ વિશે અભ્યાસ કર્યો અને હવે આજના લેક્ચરમાં આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI સ્પેસિફિકેશન ઓફ સિમેન્ટ વિશે અભ્યાસ કરીશું. તો આપણે સૌપ્રથમ જાણીએ કે ISI એટલે શું. ISI એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે. હવે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ છે એ શું છે તો કે કોઈ પણ પ્રોડક્ટ, બરાબર છે, એને એ લોકો માન્યતા આપે છે, એપ્રુવલ આપે છે, ત્યાર પછી એ વસ્તુ કે આપણે જે કોઈ પણ પ્રોડક્ટ હોય છે એ આપણે બજારમાં એને વેચવા માટે મૂકી શકીએ છીએ. ત્યાં સુધી એ ISI માર્કા વગરની વસ્તુ કેવી હોય છે તો કે ડુપ્લિકેટ હોય છે. હવે ISI એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. હવે એ એપ્રુવલ આપે ત્યાર પછી આપણે આ પ્રકારના સિમેન્ટનો કોઈ પણ બાંધકામની અંદર કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ક્યાંય પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો કે વોટ ઇઝ ધ ISI, તો એના વિશે અને એના રૂલ્સ શું છે, ISIની જે એપ્રુવલ મેળવવા માટે આપણે કઈ કઈ ગુણવત્તા રાખવી પડે આપણા સિમેન્ટની અંદર, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે અકોર્ડિંગ ટુ IS 269/1975 કમ્પોઝિશન ઓફ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ શેલ સેટિસ્ફાય ધ ફોલોવિંગ કન્ડિશન્સ. હવે અકોર્ડિંગ ટુ IS એટલે કે 269/1975 છે એ એનો કાયદો છે, બરાબર છે, એ એની આર્ટિકલ છે જે એના એપ્રુવલ ઉપરથી આપણે આગળ વધીએ અને એ વસ્તુ જે આપે, જે આપણા જે એની અંદર કેરેક્ટરિસ્ટિક્સ છે એ મુજબનો આપણો સિમેન્ટ હોય ત્યારે એ ISI આપણને એપ્રુવલ આપે છે અને ત્યારબાદ એ સિમેન્ટ છે એ માર્કેટમાં આપણે અવેલેબલ થાય છે. હવે એ કયા કેરેક્ટરિસ્ટિક્સ આપણા સિમેન્ટમાં હોવી જોઈએ એના વિશે અભ્યાસ કરીએ. તો કે રેશિયો ઓફ અ પર્સન્ટેજ ઓફ એલ્યુમિના એટલે કે Al2O3 ટુ ધેટ ઓફ આયર્ન ઓક્સાઇડ Fe2O3 શેલ નોટ બી લેસ ધેન 0.66. હવે જોઈએ આપણે અહીંયા શું કીધું છે તો કે રેશિયો ઓફ પર્સન્ટેજ ઓફ એલ્યુમિના એન્ડ રેશિયો ઓફ આયર્ન ઓક્સાઇડ શેલ નોટ બી લેસ ધેન 0.66. હવે અહીંયા કીધું છે કે રેશિયો પર્સન્ટેજ ઓફ એલ્યુમિના એટલે કે એલ્યુમિના અને આયર્ન ઓક્સાઇડનો રેશિયો 0.66 કરતાં ઓછો ન હોવો જોઈએ. શેમાં તો કે આપણા સિમેન્ટ મટીરિયલની અંદર, આપણા સિમેન્ટની અંદર એલ્યુમિના અને આયર્ન ઓક્સાઇડનો જે રેશિયો છે પર્સન્ટેજનો એ 0.66 કરતાં ઓછો ન હોવો જોઈએ. એ એની પહેલી કેરેક્ટરિસ્ટિક્સ થઈ. હવે સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ તો કે રેશિયો ઓફ અ પર્સન્ટેજ ઓફ લાઇમ કેલ્શિયમ ઓક્સાઇડ સિલિકા એલ્યુમિના આયર્ન ઓક્સાઇડ વેન કેલ્ક્યુલેટેડ બાય ધ ફોર્મ્યુલા, બરાબર છે. અહીંયા એક ફોર્મ્યુલા આપેલું છે આપણને, આ મુજબનું છે ફોર્મ્યુલા, બરાબર છે, કે કેલ્શિયમ ઓક્સાઇડ માઇનસ 0.7 SO3 અપોન 2.8 SiO2 પ્લસ 1.2 Al2O3 પ્લસ 0.65 Fe2O3. હવે જોઈ શકીએ છીએ કે જે આ રેશિયો આપણે જે વાત કરી કે એલ્યુમિનાનો રેશિયો આયર્ન ઓક્સાઇડનો રેશિયો 0.66 કરતાં ઓછો ન હોવો જોઈએ, બરાબર છે. તો હવે આ બધા રેશિયો છે આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ તો ISI એ એક આપણને ફોર્મ્યુલા આપેલું છે કે એના ઉપરથી આપણે કોઈ પણ જે આપણા કોમ્પોઝિશન છે એનું આપણે રેશિયો નક્કી કરી શકીએ, એનું પર્સન્ટેજ, એનું વેઇટેજ કેટલું છે સિમેન્ટની અંદર એ આપણે નક્કી કરી શકીએ, ફાઇન્ડ આઉટ કરીએ કે એની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી તો કરી શકીએ. એનું ફોર્મ્યુલા આપણને અહીંયા નીચે મુજબ આપેલું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ માઇનસ 0.7 SO3 અપોન 2.8 SiO2 પ્લસ 1.2 Al2O3 પ્લસ 0.65 Fe2O3 મતલબ કે આયર્ન ઓક્સાઇડ શેલ નોટ બી લેસ ધેન 0.66 એન્ડ ગ્રેટર ધેન 1.02. હવે જો અહીંયા શું કીધું છે તો કે 0.66 કરતાં ઓછો ન હોવો જોઈએ અને 1.02 કરતાં વધારે ન હોવો જોઈએ આ રેશિયો. એટલે કે કયો તો કે એલ્યુમિના અને આયર્ન ઓક્સાઇડનો રેશિયો જે છે સિલિકાનો એ 0.66 કરતાં ઓછો ન હોવો જોઈએ અને 1.02 કરતાં વધુ ન હોવો જોઈએ, બરાબર. આ થઈ આપણી સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. હવે આગળ વધીએ. વેઇટ ઓફ ઇન્સોલ્યુબલ રેસિડ્યુ શેલ નોટ એક્સીડ 2%. હવે અહીંયા શું કીધું છે કે તો કે વેઇટ ઓફ ઇન્સોલ્યુબલ રેસિડ્યુ શેલ નોટ એક્સીડ 2%. હવે ઇન્સોલ્યુબલ રેસિડ્યુ એટલે કેવા તો કે ઇન્સોલ્યુબલ, બરાબર છે, જે અદ્રાવ્ય છે, એનું વેઇટેજ આપણા સિમેન્ટની અંદર 2% કરતાં વધારે ન હોવું જોઈએ. જો 2% કરતાં વધારે હશે તો ISI દ્વારા આપણને એપ્રુવલ નહીં મળે, માન્યતા નહીં મળે, બરાબર છે. એટલે ઇન્સોલ્યુબલ રેસિડ્યુનું પ્રમાણ આપણા સિમેન્ટની અંદર એનું વેઇટેજ કેટલું હોવું જોઈએ તો કે 2% કરતાં ઓછું હોવું જોઈએ. હવે આગળ વધીએ. ચોથો પોઈન્ટ છે વેઇટ ઓફ મેગ્નેશિયા શેલ નોટ બી મોર ધેન 6%. હવે અહીંયા શું કીધું છે તો કે વેઇટ ઓફ મેગ્નેશિયા શેલ નોટ બી મોર ધેન 6%. એટલે કે મેગ્નેશિયાનું જે વેઇટેજ છે એ 6% કરતાં વધારે ન હોવું જોઈએ, બરાબર છે. આ થઈ આપણી ચોથી કેરેક્ટરિસ્ટિક્સ. હવે આગળ વધીએ પાંચમી કેરેક્ટરિસ્ટિક તરફ.
તો કે ટોટલ સલ્ફર કન્ટેન્ટ્સ કેલ્ક્યુલેટેડ એઝ અ SO3 શેલ નોટ બી મોર ધેન 2.75%. હવે આપણે એ જોઈ શકીએ છીએ કે સિમેન્ટની અંદર સલ્ફર કન્ટેન્ટ છે એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો કે 2.75%. બરાબર, 2.75% કરતાં વધારે ન હોવું જોઈએ, એની અંદર હોવું જોઈએ. ટોટલ સલ્ફર કન્ટેન્ટ્સ કેલ્ક્યુલેટેડ એઝ SO3 એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ શેલ નોટ બી મોર ધેન 2.75%. તો આપણા સિમેન્ટની અંદર સલ્ફરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અંદાજે તો કે 2.75% કરતાં ઓછું હોવું જોઈએ, તેનાથી વધુ હોવું જોઈએ નહીં. હવે છઠ્ઠી કેરેક્ટરિસ્ટિક છે એની ટોટલ લોસ ઓન ઇગ્નિશન શેલ નોટ એક્સીડ 4%. હવે ઇગ્નિશન શેલ નોટ એક્સીડ 4%. હવે જ્યારે ઇગ્નિશન એટલે કે જ્યારે આ પ્રોસેસ દરમિયાન ઇગ્નિશન થાય છે ત્યારે એનો જે લોસ છે એ 4% કરતાં વધુ ન હોવો જોઈએ. જ્યારે સિમેન્ટની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થાય એમાં ઇગ્નિશ આપણા ભઠ્ઠી મતલબ કે ફર્નેસની અંદર જ્યારે આપણે સિમેન્ટને હીટિંગ આપીએ છીએ ત્યારે ઇગ્નિશન પ્રોસેસ થતી હોય છે. બરાબર છે, એ દરમિયાન એનો જે લોસ છે એ 4% કરતાં વધુ ન હોવો જોઈએ. બરાબર છે, એના કરતાં જો વધુ લોસ થશે તો આપણી જે રિએક્ટન્ટ છે એના પ્રમાણમાં પ્રોડક્ટ આપણને ઘણી ઓછી મળશે. બરાબર છે, તો આપણો ટોટલ લોસ શું થશે તો કે વધી જશે. એ લોસ છે એ 4% કરતાં વધવો ન જોઈએ, એની અંદર રહેશે તો એ લોસને આપણે શું કરી શકું તો કે આપણે એને એડજસ્ટ કરી શકશું. બરાબર છે, પરંતુ જો એ લોસ વધી જશે તો આપણી રિએક્ટન્ટ કરતાં પ્રોડક્ટ આપણને ઓછી મળશે અને એના પરિણામે આપણને શું મળશે તો કે રિઝલ્ટ ઓછું મળશે. બરાબર છે, એટલે એ લોસ કેટલો હોવો જોઈએ તો કે 4% કરતાં વધુ ન હોવો જોઈએ. હવે જોઈએ આપણે સાતમી કેરેક્ટરિસ્ટિક્સ ફિટનેસ આફ્ટર sieving the residue by a weight of a BS 170 mesh test sieve not to be exceed 10%. હવે અહીંયા શું કીધું છે તો કે ફિટનેસ ટેસ્ટ. બરાબર, એટલે ફિટનેસ ફાઇનનેસ એન્ડ આફ્ટર સિવિંગ ધ રેસિડ્યુ. હવે આપણા રેસિડ્યુ બરાબર છે એનું વેઇટ છે BS 170 મેસ ટેસ્ટ સીવ નોટ ટુ એક્સીડ 10%. હવે 170 મેસ એટલે કે જેમ આપણે વાત કરી છે જેમ આપણે કોઈ પણ હીટિંગ પ્રોસેસ કરીએ એટલે મેસ તો લાગે. બરાબર છે, એ 170 મેસ એનું શું છે તો કે આપણે કોઈ પણ વસ્તુને આપણે જ્યારે સ્ટાન્ડર્ડાઇઝ કરીએ ત્યારે કોઈના પ્રમાણમાં આપણે રેફરન્સ તરીકે એક કોઈ પણ રેફરન્સ લઈએ. બરાબર છે, તો એના પ્રમાણમાં એનું પર્સન્ટેજ વેઇટેજ કેટલું હોવું જોઈએ તો કે 10% હોવું જોઈએ. 10% કરતાં ઓછું હશે તો નહીં ચાલે. હવે એનો સેટિંગ ટાઈમ આવ્યો એટલે આપણી આઠમી કેરેક્ટરિસ્ટિક સેટિંગ ટાઈમ કેટલો હોવો જોઈએ તો કે ઇનિશિયલ નોટ લેસ દેન 30 મિનિટ્સ એન્ડ ફાઇનલ નોટ મોર દેન 600 મિનિટ્સ. હવે સેટિંગ ટાઈમમાં આપણે જોઈ શકીએ જેમ આપણે અગાઉ પ્રોસેસ ભણી ગયા કે સેટિંગ ટાઈમમાં 7 થી 28 દિવસ સુધીનો સમય લાગતો હોય છે. હવે 30 મિનિટ કરતાં ઓછા સમયમાં બની જાય તો એ સેટિંગ ટાઈમ કેવો થાય તો કે ખોટો પડશે. બરાબર છે ને, ફાઇનલ નોટ મોર દેન 600 મિનિટ અને 600 મિનિટ કરતાં વધુ ન થવું જોઈએ. ત્યાં સુધીમાં આપણું સેટિંગ ટાઈમની પ્રોસેસ પૂરી થઈ જવી જોઈએ. હવે 9મો પોઈન્ટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ not less than 300 IBS per square inch after 72 hours and not less than 374 IBS square inch after 7 days or 168 hours. હવે ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપી છે. બરાબર છે, એટલે કે આપણે જ્યારે ફોર્મમાં હોય છે બરાબર છે એ પેસ્ટ ફોર્મમાં હોય છે અને આપણે એને સોલિડ ફોર્મમાં લાવવું છે. હવે સોલિડ ફોર્મમાં એના ઉપર જે આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ એ કેટલો હોવું જોઈએ તો કે નોટ લેસ દેન 300 IBS પર સ્ક્વેર ઇચ આફ્ટર 72 hours. 72 કલાકની અંદર આપણે એના ઉપર ફોર્સ એપ્લાય કરીએ તો 300 IBS સ્ક્વેર પર ઇચ જેટલા એનાથી ઓછો ન હોવો જોઈએ. ત્યાં સુધી એ ટકી શકવો જોઈએ. બરાબર, એમાં ક્રેક ન થવું જોઈએ વચ્ચે. અને જ્યારે 7 દિવસ થઈ જાય અથવા તો 159 કલાક પછી એના ઉપર આપણે 375 પર IBS સ્ક્વેર જેટલો ફોર્સ એપ્લાય કરીએ ત્યારે એ ક્રેકિંગ થવો ન જોઈએ અને સોલિડ ફોર્મમાં જ એમને રહેવો જોઈએ. જે આપણે સિમેન્ટની ગુણી જોઈ છે એ કેવી હોય છે એ ટાઈપની આખી પ્રોડક્ટ રહેવી જોઈએ આપણી. બરાબર છે, એટલી એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોવી જોઈએ. હવે આગળ વધીએ એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તરફ. બરાબર છે, નોટ લેસ દેન 600 IBS સ્ક્વેર ઇચ આફ્ટર 72 hours એન્ડ નોટ લેસ દેન 2500 IBS પર સ્ક્વેર ઇચ આફ્ટર 168 hours. હવે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તરફ આપણે વધીએ તો કે 72 કલાકની અંદર 1600 IBS પર સ્ક્વેર ઇચ જેટલું આપણે એના ઉપર કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એની એટલી હોવી જોઈએ. ક્યારે 72 કલાક અને ફાઇનલી જ્યારે 159 કલાક એટલે કે 7 દિવસ પછી એની સ્ટ્રેન્થ કેટલી થઈ જવી જોઈએ તો કે 2500 IBS પર સ્ક્વેર ઇચ આફ્ટર 168 hours. ત્યારે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ તો કે 2500 IBS પર સ્ક્વેર જેટલી એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હોવી જોઈએ. હવે 9મો પોઈન્ટ આપણે આપણા 11 પોઈન્ટ તરફ આગળ વધીએ. 11મો પોઈન્ટ આપણો હીટ ઓફ હાઇડ્રેશન. બરાબર છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ તો કે વોટ ઇઝ ધ હીટ ઓફ હાઇડ્રેશન તો કે નોટ મોર દેન 65 કેલરીઝ
per gram after 7 days and not more than 75 calories per gram after 28 days. હવે આપણે આપણી પ્રોડક્ટની હીટિંગ ટેસ્ટ પણ આપણે નક્કી કરવી પડશે, કેમ કે સિમેન્ટ જ્યારે આપણે યુઝ કરીએ છીએ, બરાબર છે, જે આખી પ્રોસેસ છે આપણી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એમાંથી જે સિમેન્ટ આપણને મળે છે, પછી આપણે હીટ ઓફ હાઇડ્રેશન કરવું પડે છે કે 65 કેલરીઝ પર ગ્રામ આફ્ટર 7 ડેઝ. 7 દિવસ પછી જ્યારે સિમેન્ટને આપણે ભઠ્ઠીમાં નાખીએ, તપાવીએ, ખૂબ જ હીટિંગ પ્રોસેસ કરીએ તો એની 65 કેલરીઝ પર ગ્રામથી વધારે એનું દહન ન થવું જોઈએ. અને 28 દિવસ પછી 75 કેલરીઝ પર ગ્રામ આફ્ટર 28 ડેઝ, બરાબર છે, 28 ડેઝ. તો હીટ ઓફ હાઇડ્રેશન આખી પ્રોસેસ છે, એમાં આટલાથી વધારે એનું હીટિંગ ન થવું જોઈએ. હવે કમ્પોઝિશન જોઈએ. કમ્પોઝિશન એટલે શું? આપણો 12મો પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ. હવે કમ્પોઝિશન એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે આપણા સિમેન્ટની અંદર કયા કયા જે કમ્પોઝિશન એટલે કે કયા કયા ઘટકનો ઉપયોગ કરવાનો છે અને કેટલા કેટલા પ્રમાણમાં, ત્યારે આપણને ISI દ્વારા એપ્રુવલ મળશે. હવે એ જે કમ્પોઝિશન ઓફ ધ પ્રોડક્ટ, બરાબર છે, એની અંદર જે આપણે જે વસ્તુ જે ઘટકોનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે, જે રિએજન્ટનો આપણે ઉપયોગ કરવાનો છે, એ કેટલા પ્રમાણમાં હોવા જોઈએ એનું એક અહીંયા આપણને લિસ્ટ આપેલું છે. એ લિસ્ટ આપણે જોઈએ તો કે ઓન એન એવરેજ ધ કમ્પોઝિશન ઓફ એન ઇન્ડિયન પોર્ટલેન્ડ સિમેન્ટ ઇઝ SiO2. SiO2 એટલે સિલિકા, બરાબર. સિલિકાનું પ્રમાણ આપણા સિમેન્ટમાં કેટલું હોવું જોઈએ? તો કે સિલિકાનું પ્રમાણ આપણા સિમેન્ટની અંદર 23% જેટલું હોવું જોઈએ. પછી આવશે Fe2O3, બરાબર છે, એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 2.19% જેટલું હોવું જોઈએ. પછી એલ્યુમિના છે તો એનું 5.97% જેટલું પ્રમાણ હોવું જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ છે તો 64.86% જેટલું પ્રમાણ હોવું જોઈએ. ત્યારબાદ આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 1% જેટલું, બરાબર છે. પછી SO3 તો કે એનું પર્સન્ટેજનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 1.75% જેટલું હોવું જોઈએ, બરાબર છે. અને લૂઝીસ એમાં અલગ અલગ અધર મટીરિયલ છે, બરાબર, વોટર છે કે અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ, એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 0.75% જેટલું પ્રમાણ હોવું જોઈએ. ફરીથી એક વખત જોઈએ. SiO2 એટલે કે સિલિકા, એનું પ્રમાણ 23%. Fe2O3 એટલે ફેરિક ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ એને કહી શકીએ, એનું પ્રમાણ 2.19% જેટલું હોવું જોઈએ. પછી એલ્યુમિનાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 5.97% જેટલું એનું પ્રમાણ હોવું જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 64.86% જેટલું હોવું જોઈએ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 1%. SO3નું પર્સન્ટેજ કેટલું હોવું જોઈએ? તો કે 1.75. અને લૂઝીસ એટલે કે અધર ઇન્ગ્રીડિયન્ટ્સ, બરાબર, એનું પ્રમાણ 0.75% જેટલું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આખી પ્રોસેસ જોઈ છે, બરાબર છે, કે ISI આપણને ક્યારે એપ્રુવલ આપશે. કોઈ સિમેન્ટને આપણે બજારમાં એટલે કે માર્કેટમાં અવેલેબલ કરીએ છીએ અને એ આપણે સિમેન્ટનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ, કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર, હાઈવેના ફોર્મેશનમાં કે આપણા મકાનના બાંધકામ માટે આપણે જે સિમેન્ટ લઈ આવીએ છીએ એની એપ્રુવલ ISI ક્યારે આપે છે? તો આ ટોટલ 12 કેરેક્ટરિસ્ટિક્સ રહેલી છે સિમેન્ટની અંદર, જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટે આપેલી છે, ISI આપેલી છે, કે આ 12 કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતો સિમેન્ટ હશે, એની અંદર આ બધી વસ્તુનું ચેકઅપ થશે. એ સિમેન્ટને આપણે જ્યારે ISIમાં મોકલશું ત્યારે ISI જે છે એ આ 12 વસ્તુનું સંપૂર્ણ રીતે એનું શું કરશે? એનાલિસિસ કરશે અને ત્યારબાદ એ સિમેન્ટને એપ્રુવલ આપશે અને ત્યારબાદ આપણે એ સિમેન્ટને માર્કેટમાં અવેલેબલ થશે અને ત્યાર પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારે કોઈ પણ કંપની, બરાબર છે, એને વેચવા માટે બહાર મૂકી શકશે, ત્યાં સુધી નહીં. ત્યારે જ એને ISIનો માર્કો મળે છે, ISIનો લોગો મળે છે, બરાબર છે ને. ISI એને એ કંપનીને એપ્રુવલ આપે છે. હવે આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે અંબુજા સિમેન્ટ છે, અલ્ટ્રાટેક સિમેન્ટ છે, એવી ઘણી બધી કંપનીઓ છે કે જેને આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એપ્રુવલ મળેલી છે. અને દરેક સિમેન્ટમાં એ લોકો આ વસ્તુના આ જે કમ્પોઝિશન છે એનું શું કરે છે? તો કે એનાલિસિસ કરે છે અને ચેકઅપ કરે છે અને ત્યારબાદ જ એ વસ્તુને માર્કેટમાં આપણને અવેલેબલ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 5ની અંદર આજે આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે ISI વિશે અભ્યાસ કર્યો, એની કેરેક્ટરિસ્ટિક સિમેન્ટની, એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે એટલે કે આગળના નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 6માં આપણે સિમેન્ટ વિશે વધુ માહિતી મેળવશું અને સિમેન્ટના અલગ અલગ પ્રકારો જે આપણે ભણીએ છીએ, અગાઉ પણ આપણે વાત કરી ચૂકીએ છીએ, એની અંદર થોડુંક ડિટેલમાં અભ્યાસ કરીને એની માહિતી મેળવશું.